ચિરકુટ તેની ચાંચમાં 2-3 સેતુર દબાવી લે છે અને જેવો પાછળની તરફ ફરે છે તેવો તેને કાગડાઓ ઘેરી લે છે. ગૂંગા પોપટ, શું હાલ છે? શું તું ચોરી કરવાનું પણ શીખી ગયો? ચિરકુટ કશું જ કહ્યા વગર ઉડવા લાગે છે. ત્યારે કાગડાઓ તેનો પંજો પકડીને કાળી ગુફા તરફ લઈ જાય છે અને દરવાજો બંધ કરી દે છે. અંધારામાં ચિરકુટ ડરી જાય છે. પછી કાગડાઓ બહારથી કહે છે, હવે એક સાપ આવશે અને તને ખાઈ જશે. આમ કહીને એક મોટું દોરડું ચિરકુટ ઉપર ફેંકે છે. ચિરકુટને લાગ્યું કે સાપ આવી ગયો અને તે સાપના ડરથી બૂમ પાડે છે. બચાવ, બચાવ, બચાવ! તેના ડરથી તેનો અવાજ આવી ગયો હતો. પછી ઘુવડ કાકા આવે છે અને તેને કાળી ગુફામાંથી નીકાળી દે છે. ચિરકુટ બધી વાત દાદાને સંભળાવે છે. મને ખબર પડી ગઈ હતી કે તે ક્યારેય બોલવાનો પ્રયત્ન નથી કર્યો. તેથી મેં તને કાગડાની પાસે મોકલ્યો, કારણ કે તે બધા પક્ષીઓની સાથે આવું જ કરે છે. હું જાણતો હતો કે તારો અવાજ લાવવા માટે આ એક જ રીત છે. જેવો જ તું ડરી ગયો તો પોતાનો જીવ બચાવવા માટે બૂમ પાડી. હા કાકા, તમે સાચું કીધું. તેના લીધે જ મારો અવાજ આવી ગયો. ચિંકી બહેન, તારો ખૂબ ખૂબ ધન્યવાદ જે તું મને અહીંયા લઈ આવી. આ તો મારી ફરજ હતી અને કોઈએ સાચું જ કીધું છે. ક્યારેક ક્યારેક બીક પણ કોઈ માટે ફાયદાકારક નીવડે છે.